એક ખેડૂતે તેમની કરોડો રૂપિયાની જમીન વેચવા નીકાળી હતી અને ખરીદદારનો ફોન આવે છે અને કહે છે કે તમારી જમીન જોવી છે, તે કારણસર આ જમીન પર તમે આવો. જ્યારે ખેડૂત તેમની જમીન પર પહોંચે છે તે સમયે તેમનું અપહરણ થઈ જાય છે. તેમના પાસે ખંડણી માંગવામાં આવે છે અને તેમને હથિયાર બતાવવામાં પણ આવે છે. આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને નવસારીની આ ચકચારી ઘટનામાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહ છે તેમણે મોટા ખુલાસા કર્યા છે. જ્યારે વાસી ઉત્તરાયણની સમગ્ર ગુજરાતના લોકો ધાબા પર મજા માણી રહ્યા હતા ત્યારે નવસારીનો આ પરિવાર છે તે ચિંતામાં મુકાયો હતો. નવસારીનું જે જલાલપુર તાલુકો છે તેનું પનાર ગામ છે. આ પનાર ગામના મુસાજી તાઈ તે પોતે વર્ષ 2022માં અતુલ પ્રાઇવેટ કેમિકલ નામની જે કંપની હતી તેમાંથી નિવૃત્ત થયા હતા અને તેમની કરોડો રૂપિયાની જમીન છે તે તેમણે વેચવા નીકાળી હતી. વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીએ બપોરના સમયે તેમના ફોન પર અજાણ્યા વ્યક્તિઓનો ફોન આવે છે અને કહે છે કે તેમણે તે જમીન જે વેચવા નીકાળી છે તેને તે જોવા આવ્યા છે, તે કારણસર તે તેમના ખેતરે પહોંચે. આ અજાણ્યા વ્યક્તિ અને મુસાજી તાઈ મળે છે. તે દરમિયાન આ વ્યક્તિઓ મુસાજી તાઈ છે તેમને હથિયાર બતાવે છે, તેમના પાસે ખંડણી માંગે છે અને તેમનું અપહરણ કરી ત્યાંથી લઈ જાય છે. 1 કરોડ રૂપિયાની ખંડણી તેમના પાસે માંગવામાં આવે છે અને ત્યારબાદ આ મુસાજી પાસે જે પૈસા પડ્યા હતા તે 8 લાખ આસપાસ આ અપહરણકર્તાઓને આપે છે અને તેમના પાસેથી છુટકારો મેળવે છે. જેવો છુટકારો મેળવે છે તરત જ તે જલાલપુર પોલીસ સ્ટેશન પહોંચે છે અને અજાણ્યા વ્યક્તિઓના વિરુદ્ધમાં અપહરણ, ખંડણી અને હથિયારના અલગ અલગ ધારા અંતર્ગત ગુનો દાખલ કરાવતા નવસારીની એલસીબી સક્રિય બને છે અને 3 ટીમો બનાવવામાં આવે છે. એક આરોપી પોતે જ આ મુસાજી તાઈના ગામનો હતો અને તેને ખબર હતી કે મુસાજી તાઈએ જમીન વેચવા પણ નીકાળી છે અને તેમના પાસે કેટલી રોકડ રકમ પણ છે. રેન્જ આઈજી છે પ્રેમવીરસિંહ તેમણે આ અપહરણ, ખંડણી અને આર્મ્સ એક્ટના ગુનાને ઘટનાને લઈને મોટા ખુલાસા કર્યા છે. જલાલપુર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો બનાવ બનેલો હતો. એ ખૂબ જ ગંભીર બનાવ હતો અને એની ગંભીરતા લઈને એસપી શ્રી નવસારી અને એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવેલી છે અને આમાં જે અપહૃત વ્યક્તિ છે એનો છુટકારો કરવામાં આવેલ છે. તે ઉપરાંત આ કાવતરામાં સામેલ તમામ 6 આરોપીઓ તેમજ આ લોકોએ ખંડણી તરીકે વસૂલ કરવામાં આવેલ તમામ મુદ્દામાલ, જેમાં રોકડ રકમ, 10 તોલા સોના, ફોન વગેરે તથા આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો, જેમાં એક ઓડી ગાડી પણ સામેલ છે, એ તમામ રિકવર કરવામાં આવેલ છે અને એ રીતથી 24 કલાકમાં આ ગુનાને ઉકેલવામાં અને તમામ 6ના 6 આરોપીઓને પકડવામાં નવસારી પોલીસને ખૂબ જ સારી કામગીરી અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલી લેવામાં આવેલ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.